હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ રસીલી એવી આપણે આજે દશેરા માટે જલેબી બનાવીશું, જે હલવાઈઓ જેવી જ બનશે અને એકદમ સરસ બનશે. અને ફટાફટ આપણે ઇન્સ્ટન્ટ જલેબી બનાવવાની છે. તો ફક્ત 15થી 20 મિનિટની અંદર આપણે જલેબી બનીને તૈયાર થશે. તો સૌથી પહેલાં ઇન્સ્ટન્ટ જલેબી બનાવવા માટે આપણે 1 કપ મેદો લીધો છે. અહીંયા તમે મેજર પ્રમાણે લેશો તો તમારી જલેબી એકદમ ક્રિસ્પી બનશે. હવે એની અંદર આપણે 1 ચમચી ચણાનો લોટ લીધો છે અને 1 ચમચી દહીં લીધું છે અને ત્યારબાદ 1 ચમચી આપણે ઘી લેવાનું છે અને આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ એની અંદર આપણે થોડું પાણી રેડીને બેટર બનાવવાનું છે. તો અહીંયા થોડું આપણે પાણી રેડતા જઈશું અને બેટર બનાવતા જઈશું અને એકદમ લમ્સ ફ્રી બેટર બનાવવાનું છે. તો આ રીતે આપણે થોડું પાણી રેડીને બેટર તૈયાર કરશું અને આટલું બેટર બનાવવામાં આપણે 1 કપ લોટની સામે 1 કપથી થોડુંક ઓછું પાણી વધ્યું છે એટલું પાણી આપણે લેવાનું છે, એટલે કે 1 કપ જેટલું સમથિંગ લેવાનું છે. હવે આપણે જલેબી માટેની ચાસણી બનાવીશું. તો અહીંયા 1 કપ લીધી છે. જો તમે જે વાટકીમાં આપણે લોટ લો એ માપે આપણે ખાંડ લેવાની છે. તો આની અંદર આપણે 1/4 કપ પાણી એડ કરીશું અને 2 ઇલાયચી નાખીને એને ઉકાળીશું અને આ રીતે 2 થી 3 મિનિટ સુધી ખાંડ ઓગળી જાય ત્યાર પછી 1 મિનિટ સુધી આપણે એને ઉકાળીશું. તો આ સમયે આપણે જે પીળો કે કેસરી કલરની જલેબી બનાવી હોય એ કલર આપણે 1 ચપટી જેટલો ઉમેરીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ચાસણીને આપણે સાઈડમાં મૂકીશું. હવે અહીંયા આપણા બેટરને 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. તો એની અંદર આપણે પીળો કલર, તમે અહીંયા લિક્વિડ કલર હોય તો પણ લઈ શકો છો અને આ રીતે હાથથી સરસ ફેટી લેવાનું છે કે આ રીતની એની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તો આ રીતે આપણું જલેબીનું ખીરું બનીને તૈયાર છે. એની અંદર હવે આપણે 1 ચમચી ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ જલેબી બેટરને આપણે પાઇપિંગ બેગમાં લઈશું. તમારી જોડે જો જલેબી બનાવવાનું મેકર કે પછી બોટલ હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો. તો આ રીતે આપણે પાઇપિંગ બેગને આ રીતે રબરથી બંધ કરી લઈશું અને એક નાનો એવો સરખો હોલ પાડી લઈશું. હવે અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે. તમે ઘીનો પણ યુઝ કરી શકો છો. તો અહીંયા આપણું તેલ ગરમ થયું છે કે નહીં એ ચેક કરી લેવાનું. ત્યાર પછી આપણે આ રીતે રાઉન્ડ જલેબી પાડવાની છે અને અંદરથી બહાર આ રીતે આપણે પાડી લઈશું. તો ફ્રેન્ડ્સ, જલેબી તળવા માટે હંમેશા આવી ફ્રાય પેનનો જ ઉપયોગ કરવાનો, ઊંડી કડાઈનો ઉપયોગ કરવાનો નથી. તો આ રીતે તમે બધી જલેબી પાડીને રેડી કરી શકો છો. અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તો એક સાઈડ ચડી જાય એટલે આ રીતે આપણે એને ફેવરી લઈશું અને ક્રિસ્પી એવી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે એને તળવાની છે. ત્યાર પછી એને 10 સેકન્ડ માટે આપણે આ રીતે ચારા ઉપર રાખીશું. ત્યાર પછી બધું તેલ નીતળી જાય એટલે એને આપણે આ રીતે ચાસણીની અંદર ડીપ કરીશું. તો આ રીતે ચાસણીમાં આપણે એને મૂકી રાખવાની છે. ત્યાં સુધી આપણે બીજી વાર આપણે જલેબી પાડીને તૈયાર કરીએ ત્યાં સુધી આપણે બીજી ચાસણીમાંથી જલેબી કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે ફ્રેન્ડ્સ, 1 વાટકી મેદાના લોટમાંથી કેટલી બધી જલેબી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, ઈનો નાખીને ઇન્સ્ટન્ટ ખીરું બનાવેલું છે તો એને રાખી મૂકવાનું નથી, તરત જ જલેબી બનાવી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ જ્યુસી એવી આપણી જલેબી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આની સાથે આપણે આગળની રેસીપીમાં ફાફડાની રેસીપી આપણે શેર કરી છે કે ફાફડા કેવી રીતે બનાવવા. તો જલેબી અને ફાફડાને ગરમા ગરમ સર્વ કરશો અને ખાશો તો ખૂબ જ મજા આવશે. ઓછા ખર્ચમાં એકદમ શુદ્ધ જલેબી ઘરે બનાવીને જરૂર ટ્રાય કરજો. તો મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.